ક્ષેત્ર કહેવાતો ભગવાન વરાહની મૂર્તિ હતી. બરાબર. અને અલાઉદ્દીન ખિલજીએ ખંડિત કરી હતી. જમવાની રહેવાની તમામ સગવડ એકદમ ફ્રીમાં કરી આપવામાં આવે. તો દર્શક મિત્રો, આપણે આવી ગયા છીએ ઢીમા ગામ, જ્યાં ધરણીધર ભગવાનનું ખૂબ સુંદર મજાનું મંદિર આવેલું છે. આપણે ભગવાનના દર્શન કરીશું ને ત્યારબાદ તમને સંપૂર્ણપણે ઇતિહાસ જણાવવાના છીએ. તો તમે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર બ્લોગની અંદર બન્યા રહેજો. ને જો દર્શક મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર બ્લોગને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌ પહેલાં મળતી રહે. તો ચલો દર્શક મિત્રો, મારી સાથે તમે અને ભગવાન ધરણીધરના દર્શન કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, આપણે ધરણીધર ભગવાનના મંદિરના જે મૂળ ગર્ભગૃહ છે ત્યાં આવી ગયા છે. ને આપણી સાથે મંદિરના એટલે કે ધરણીધર ભગવાનના મહારાજ છે, તેમની પાસેથી આપણે ઇતિહાસ જાણવાના છીએ, ક્યાં આવેલું છે મંદિર. એમનું પહેલાં તો આપણે નામ, મહારાજ તમારું તો પહેલાં અમારા વ્યુઅર્સને નામ જણાવો. મહેશ કુમાર પ્રેમશંકર સેવક. તો આપણી પાસે મહેશભાઈ છે, જે અહીંયા ધરણીધર ભગવાનનું મંદિર છે તેમાં તે પોતે ભગવાનની સેવા કરે છે. તો આ મંદિરનો શું ઇતિહાસ રહેલો છે મહારાજ? મંદિર પહેલાં વરાહ ક્ષેત્ર કહેવાતો, ભગવાન ક્ષેત્ર કહેવાતો. ભગવાન વરાહની મૂર્તિ હતી. બરાબર. અને અલાઉદ્દીન ખિલજીએ ખંડિત કરી હતી. અલાઉદ્દીન ખિલજીએ ખંડિત કરેલું આ મંદિરને? હા, બરાબર. બરોબર. સ્વરૂપ હતું વિષ્ણુ ભગવાનનું, વરાહ સ્વરૂપ હતું. બરાબર. પછી ખંડિત કરી મૂર્તિમાંથી પછી અહીં બાજુમાં જાંગેશ્વર મહાદેવ અહીંયાની જાંગમાંથી મહાદેવજીનું સ્થાપન કર્યું, મહાદેવજીને બિરાજમાન કર્યા. હા, બરોબર. પછી 125 વર્ષ શાળગ્રામની સેવા થઈ. બરાબર. સિંહાસનની. બરાબર. બરોબર. પછી અમારા વડવા શ્રી ગદાધર સેવક, ગદાધર દલપતરામ સેવક, એમને ભગવાને સ્વપ્નમાં આવીને કીધું કે તમે હું વાંસવાડા રાજસ્થાનમાં છું, તો કે લેવા આવો. બરાબર. કે મારે સંગાથી જુએ. તો કે હું બીજા એક ભગતને સ્વપ્નમાં આવું છું. બરાબર. પછી રૂડા કરણ પટેલને એમને સ્વપ્નમાં આવીને કીધું કે તમે પણ જાઓ. પછી કે કાંક સાબિતી જુએ. બરાબર. એટલે ગાયને 2 વાછરડા હતા. 2 વાછરડાને કે કંકુ જેવો ટીલો હશે. બરાબર. તો તમે માની લેજો કે સ્વપ્ન સાચું છે. બરાબર. પછી સવારના 2 ભેગા થયા, ગાય વિયાણી. ગાયને 2 ટીલાવાળા વાછરડા જન્મ્યા. પછી 2 જણા વાંસવાડા જવા માટે નીકળ્યા. બરાબર. 6 મહિના સુધી ફર્યા. બરોબર. 6 મહિનાથી ફર્યા પછી કંટાળ્યા એટલે અન્નજળ ત્યાગ કર્યો. અન્નજળ ત્યાગ કરી દીધો. ત્યાગ કર્યો એટલે ભગવાન તો કહે છે ને કે ભોંય સુવાળો ભૂખે મારો તોય ન મળે તો એને કરી નાખો ન્યાલ. બરાબર. બરોબર. પછી એમને ભગવાને દર્શન આલ્યા અને કીધું કે અહીંથી 22 ડગલા પૂર્વ દિશામાં એક કંકુવાળી શિલા હશે. બરાબર. એ શિલા ખોલશો એટલે ગુફામાં ભગવાનનું સ્વરૂપ હશે. બરાબર. તો ભગવાનને પછી અહીંયાથી લઈને જે થોડું ઘણું પહેરેલું હોય એનાથી
ગાડું બળદ લાવી અહીંયાથી ભગવાનને સેગત્રા ચારે બાજુ ગોઠવી વ્યવસ્થિત એમ. એટલે પછી એ લઈને આવ્યા. પછી વચમાં જેતપુર આવે, જેતપુર બરાબર, જાગીરીનો ગામ હતું. હા હા, અહીંયાનો પુરોહિત ભેગા થયા. બરાબર, પુરોહિત વાતોમાં ભોળા ભક્તો હતા એટલે કહી દીધું કે મારા ભેળા ભગવાન છે. છે. પછી એણે રાજાને વાત કરી. બરાબર, તો રાજાએ કીધું કે મારે અહીં મંદિર બનાવવું છે ભગવાનનું. અહીંયા અને બેને કેદ કર્યા. બરાબર, પછી કેદ કર્યા એટલે પછી ભગવાને નરસિંહ સ્વરૂપે રાજાને સ્વપ્નમાં દર્શન આલ્યા બરાબર, અને કીધું કે તારો રાજ્ય ખેદન મેદન કરી નાખીશ. બરાબર, પછી રાજાએ માફી માંગી. બરોબર, મારી કે ઈચ્છા છે કે અહીં તમે પધારો તો કે જા તારા દરબારમાં મારા પગલાં હશે. બરાબર, પછી વાંસવાડા ભગવાન રોકાણા. બરાબર. પછી અહીંયાથી ગાડું હલે નહીં. ગાડું લઈને આવેલા એમ? હા, ગાડું હલે નહીં. પછી સ્વપ્નમાં આવીને કીધું કે 6 મહિનાના વાસરડાથી ભગવાનને કે એમ કે લઈને આવો. બરાબર, બરાબર. પછી અહીંથી વાસરડા લઈને ગયા. અને પછી લઈને આવ્યા. હા આ જ ઇતિહાસ એમ ને? હા. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આ અહીંયા જે ધરણીધર ભગવાનનું મંદિર છે તેમનો સંપૂર્ણ ઇતિહાસ આ મહારાજે આપણને આપ્યો. એ બદલ હું ખૂબ ખૂબ એમનો આભાર છું. અહીંયા શ્રદ્ધાળુઓ જે આવે એમના માટે કોઈ જમવાની કેવી વ્યવસ્થા ખરા? હા, મંદિરની ધર્મશાળા છે સામે. ધર્મશાળા? હા. તો કેટલા ભોજનાલય. કોઈ અહીંયા મેળો કેવો ભરાય ખરા અહીંયા? દર પૂનમે મેળો ભરાય. દર પૂનમે અહીંયા મેળો ભરાય. દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે દર પૂનમના દિવસે અહીંયા મેળો ભરાય. અને કેટલા શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હશે? 25,000. પૂનમના દિવસે? હા. બરાબર. ખૂબ ખૂબ આભાર મહારાજ તમારો ઇતિહાસ આપવા બદલ. બોલો ધરણીધર મહારાજ કી જય. તો દર્શક મિત્રો જેવા તમે ધરણીધર ભગવાનના મંદિરે દર્શનાર્થે આવો છો, દર્શન કરીને આવો છો ત્યારે તમને સંપૂર્ણપણે અહીંયા રહેવાની, જમવાની તમામ પ્રકારની સુવિધા મળી જાય છે. આપણી સાથે જયંતભાઈ છે અને જયંતભાઈ પાસેથી જ આપણે માહિતી મેળવવાની છે કે અહીં આવનારા શ્રદ્ધાળુઓ માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે અથવા અહીંયા જે જમવાની તથા રહેવાની શું સગવડ આવનારા શ્રદ્ધાળુઓ માટે આ ઢીમા ગામે કરવામાં આવે છે. તો જયંતભાઈ અમારા વ્યુઅર્સને તમે આ ભોજનાલય છે તેના વિશે સંપૂર્ણપણે માહિતી અમારા વ્યુઅર્સને આપો. અહીંયા જે યાત્રાળુઓ આવે છે એમને સંપૂર્ણ જમવા માટેની, રહેવા માટેની આ જે ધરણીધર ભગવાનનું ભોજનાલય ચાલે છે, જે અહીંયા હાલ આપણે બેઠા છીએ, એ જગ્યાએ એમને જમવાની, રહેવાની તમામ સગવડ એકદમ ફ્રીમાં કરી આપવામાં આવે. કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો? 1 પણ રૂપિયાનો ચાર્જ નહીં. બરાબર. અને અહીંયા મેનુ પણ દાળ ભાત પૂરી શાક વ્યવસ્થિત બનાવવામાં આવે છે. બરાબર. અહીંયા કોઈ પણ પ્રકારનો કોઈ રીતનો કોઈ ચાર્જ નહીં. ભલે ચાહે 50 માણસ આવે, 100 માણસ આવે. પૂનમના દિવસે તો અમુક ટાઈમે 800 થી 1000 માણસો હોય છે, પણ 1 પણ રૂપિયો અહીંયા આ ભોજનાલયમાં, ધરણીધર ભગવાનના ભોજનાલયમાં લેવામાં આવતો નથી યાત્રાળુ પાસે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે તમે કોઈ પણ સમય આવો, રાત્રે ને બપોરે કોઈ પણ સમય આવો તો ભોજનાલય ગમે ત્યારે. એટલે સવારે 8 થી અને લગભગ બપોરે 2 વાગ્યા સુધી ચાલુ. સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી અને સાંજે પાછું 7 વાગે ચાલુ થાય, 7 થી 9. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે જ્યારે તમે અહીં આવો છો ત્યારે તમને ભોજનાલયની અંદર ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. તો તમારે 8 થી લઈને 2 વાગ્યાના સમય દરમિયાન અહીં આવવાનું રહેશે અને સાંજે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી આ ભોજનાલય ચાલુ હોય છે. તેમાં પણ તમે ભોજન પ્રસાદીનો લાવો લઈ શકો છો. અને બીજું દર્શક મિત્રો કે અહીંયા તમે જ્યારે રોકાવો છો ફેમિલી સાથે અથવા તમે કોઈ ટૂર ઉપર આવો છો ત્યારે પણ તમારા અહીંયા રહેવાની સગવડ થઈ જાય છે અને ખૂબ સુંદર મજાની વ્યવસ્થા અહીંયા આ ભોજનાલયમાં તથા રહેવા માટેના રૂમની વ્યવસ્થા થઈ જાય છે. ખૂબ સુંદર છે અને હું તો કહું છું કે તમારે એકવાર તો જરૂરથી ઢીમા ગામે આવવું જોઈએ અને ધરણીધર ભગવાનના દર્શન કરવા જોઈએ. ખૂબ સુંદર મજાનું મંદિર આવેલું છે અને પર્યટક સ્થળ પણ ખૂબ સુંદર મજાનું છે. અને પૂનમના દિવસે ઘણા શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે પણ ભોજનાલય સંપૂર્ણપણે નિઃશુલ્ક અહીંયા ભોજન પ્રસાદી મળી જાય છે, ત્યારે તમારે એનો પણ લાવો લેવો જોઈએ. અને દર્શક મિત્રો અહીંયા ઢીમણનાગ દાદાનું મંદિર પણ આવેલું છે, જે આપણું સેકન્ડ પાર્ટ છે, તો તેને પણ તમે જોવાનું ભૂલતા નહીં. અને ખૂબ સુંદર મજાનું આ ભોજનાલય છે, તમે જોઈ શકો છો. અને ઢીમણનાગ દાદાનો જે ઇતિહાસ છે તે પણ તમને સેકન્ડ વ્લોગની અંદર જોવા મળી જાય છે અને એનું જમવાનું પણ તમે જોઈ શકો છો.